રાજકોટમાં પાટીદાર વચ્ચે વિવાદ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવા જોઈએ અને સમાધાન માટે પ્રયાસ કરીશું। સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય, બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિખવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ। હવે આગળ વાત કરીશું મહાઠગની। હજારો લોકો સાથે હજારો કરોડોની છેતરપિંડી કરનારો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। બીજી તરફ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। આ દરમિયાન દિવસે ને દિવસે તેના નવા કારનામા ખુલી રહ્યા છે। દરરોજ ભૂપેન્દ્રના ઠાઠ માઠ અને વૈભવી મિલકતનો પર્દાફાશ થઈ રહ્યો છે। ભૂપેન્દ્રએ બિછાવેલી જાળમાં લોકો પૈસા રોકે તે માટે ઇનામ પણ આપવામાં આવતા, જેમાં 5 લાખના રોકાણ પર મોબાઈલ ફોન તેમજ 10 લાખના રોકાણ પર સ્માર્ટ ટીવીનું ઇનામ આપવામાં આવતું। માહિતી મુજબ આ સ્કીમ વર્ષ 2016થી ચાલતી હતી। 2020માં સમગ્ર ગુજરાતમાં ઠગાઈની જાળ બિછાવવામાં આવી હતી। આ છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, જેમણે એજન્ટો રોકીને શિક્ષકો, ખેડૂતો, પોલીસ કર્મીઓ અને નિવૃત્ત કર્મચારીઓ સાથે એકના ડબલની લાલચ આપીને કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી। મહાઠગ વૈભવી લાઇફસ્ટાઇલ જીવતો હતો। ફાર્મ હાઉસ તેનો પુરાવો છે। સીઆઈડીની તપાસ બાદ 6000 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો થયો છે। સવાલ અહીં એ કે આખરે ભૂપેન્દ્ર છે ક્યાં? તેનો એજન્ટ છે, તેનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ઠાઠમાઠ સાથે તે ડોલર ગણતો જોવા મળ્યો। 7 આરોપી અત્યાર સુધી સકંજામાં આવ્યા છે, પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ક્યાં છે તે જાણકારી હજુ સુધી નથી પ્રાપ્ત થઈ। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા, જેણે 6000 કરોડથી વધુની છેતરપિંડીને અંજામ આપ્યો। કરોડોનું કૌભાંડ કરનાર મહાઠગ પકડથી દૂર। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર। ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા 4 ટીમો બનાવવામાં આવી। બીઝેડ ગ્રુપ કૌભાંડના 7 આરોપીની ધરપકડ કરાઈ છે। 4 એજન્ટ અને સ્ટાફના લોકોને પકડી પાડવામાં આવ્યા। કુલ 5 ટીમો આ કૌભાંડની તપાસ કરી રહી છે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો હોવાનું સામે આવ્યું। સંવાદદાતા ઋત્વિજ સોની જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, મહાઠગ અત્યારે ક્યાં છે તેની જાણકારી પ્રાપ્ત નથી થઈ। પોલીસ કઈ દિશામાં આગળ વધી રહી છે? દીપા, જે રીતે ફરિયાદ નોંધાઈ હતી, સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાયા બાદ આજે મહાઠગ છે તે ફરાર થઈ ગયો છે અને પોલીસ દ્વારા તેને શોધવા માટે હાલ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। ખાસ કરીને જે શંકાસ્પદ લોકેશનો છે કે જ્યાં આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે છુપાઈ શકે છે તે જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ટેકનિકલી પણ તપાસ કરવામાં આવી રહી છે। તેના મોબાઈલ લોકેશન અથવા તો તે તેના પરિવારજનોની સાથે સંપર્કમાં છે કે કેમ, આ તમામ બાબતોને લઈને ટેકનિકલ તપાસ પણ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવા માટે સીઆઈડી ક્રાઇમની કુલ 4 ટીમો કાર્યરત કરવામાં આવી છે અને 4 ટીમો છે તે અલગ અલગ જગ્યાઓ પર હાલમાં તપાસ કરી રહી છે। મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું ને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી હતી અને ત્યારથી જ આ જે મહાઠગ છે તે ફરાર થઈ ગયો છે। હાલમાં આ જે સમગ્ર કૌભાંડ છે તેની તપાસ કરવા માટે સીઆઈડી ક્રાઇમની કુલ 5 ટીમો બનાવવામાં આવી છે અને આ 5 ટીમો છે તે અલગ અલગ કામગીરીને લઈને હાલમાં તપાસ કરી રહી છે। જો કે સીઆઈડી ક્રાઇમને હજી સુધી આ જે ઠગ છે તેને પકડવામાં સફળતા મળી ન હતી, પરંતુ અલગ અલગ જગ્યાઓ પર હાલમાં સીઆઈડી ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે। સાથે સાથે ટેકનિકલ મદદ પણ રહી રહી છે કે જેથી કરીને આ જે આરોપી છે તે આરોપીને જલ્દીમાં જલ્દી પકડી લેવામાં આવે। ઉપરાંત તે કોઈ જગ્યાએ વિદેશમાં ફરાર ન થાય તે માટે ખાસ કરીને સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે કે જેથી કરીને જો તે બહાર જવાની ફિરાકમાં હોય તો પણ તરત જ સીઆઈડી ક્રાઇમને જાણ થઈ જાય। એટલે આ મહાઠગને પકડવા માટે હાલમાં સીઆઈડી ક્રાઇમના અધિકારીઓના સુપરવિઝન હેઠળ આ જે 4 ટીમો છે તે કામ કરી રહી છે। આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે।
તો મહાઠગને પકડવા માટે પોલીસ કામગીરી કરી રહી છે. સીઆઈડીની ટીમે આખો પર્દાફાશ કર્યો આ કૌભાંડનો. 2016થી આ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવીને અનેક લોકોને ઠગવામાં આવ્યા. બીજી તરફ પોતાના ગજવા ભરવા માટે આ લોકો કઈ રીતે શિક્ષકો, નિવૃત્ત કર્મચારીઓને શિકાર બનાવતા હતા તેના પણ ખુલાસા થયા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે 4 ટીમો બનાવવામાં આવી છે. આ 4 ટીમો કામે લાગી છે. એક ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી છે. બીઝેડ ગ્રુપ કૌભાંડના 7 આરોપીની ધરપકડ અત્યાર સુધી થઈ ચૂકી છે, પરંતુ જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે તે હજુ પણ પકડથી દૂર છે. ભૂપેન્દ્ર ઝાલાને પકડવા માટે પોલીસની ટીમ સતત મહેનત કરી રહી છે કે આ મહાઠગ હાથમાં આવી જાય. 4 ટીમો બનાવવામાં આવી છે ભૂપેન્દ્રસિંહને પકડવા માટે. જોકે તે વચ્ચે એવા વિડીયો પણ સામે આવી રહ્યા છે જેમાં તેના એજન્ટો પૈસા ગણતા હોય એ પણ અમેરિકી ડોલરની ગણતરી કરતા હોય. આ વ્યક્તિ જુઓ, જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો એજન્ટ હતો, તે એવા લોકોને શિકાર બનાવતો જે લોકો પોતાની જાળમાં ફસાઈને રોકાણ કરવા માટે તૈયાર થઈ જાય. એકના ડબલની લાલચ આપી પોન્ઝી સ્કીમમાં મસમોટું રોકાણ કરાવી આ લોકોએ છેતરપિંડી આચરી છે, પણ હજારો કરોડો રૂપિયાની. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ 20 ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા. અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ, જેના વિરોધમાં 20 થી વધુ ગામના લોકો ભેગા થયા. ભુવડ, ખેડોઈ અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો. લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણીનો વિરોધ કર્યો. લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો. વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસનામસ ન થયા અને સુનાવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા. સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા. અંદાજિત 700 થી 800 લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારીને પરસેવો છૂટી ગયો. લોકોને સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપીસીબી અધિકારીએ ચાલતી પકડી. નોંધનીય છે કે અંજારના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે. ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે. ગામ નજીક આવતી કેમિકલ કંપનીથી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવો ભય છે. 3 થી 4 તળાવો જે આ ગામની જીવાદોરી છે તે પણ દૂષિત થશે. 3000 થી વધુ પશુધનને નુકસાન થશે. આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે. વડોદરામાં દબાણકર્તાઓ પર 10 દિવસથી તવાઈ ચાલી રહી છે. વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. વડોદરાના મનપા કમિશનર દિલીપ રાણા એક્શન મોડમાં છે. શહેરમાં સતત 10મા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે. ગુરુવારે પિરામિતા રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું. રાવપુરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું. અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું. છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવતી, જેથી વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી અહીં ચાલી. શહેરના રાજમહેલ રોડ ઉપર પિરામિતા પોળની અંદર આવેલા મચ્છી માર્કેટના વેપારીઓ દ્વારા 8 લાખ ભાડું અને લાયસન્સ ફી ન ભરવામાં આવતા સીલ કરાયું છે. પાલિકા દ્વારા પિરામિતા રોડ પાસે મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું હતું. માર્કેટમાં 10 વેપારીઓ મચ્છીનો વ્યવસાય કરે છે. પાલિકા દ્વારા વાર્ષિક ₹5000 ભાડેથી માર્કેટમાં ઓટલા આપવામાં આવ્યા, પરંતુ આ વેપારીઓ દ્વારા ભાડું અને લાયસન્સ ફી નિયમિત ભરવામાં નહોતી આવતી. મચ્છી માર્કેટને સીલ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. બીજી બાજુ વેપારીઓએ બાકી રકમ ભરવા માટે દોડધામ કરી છે. ગીર સોમનાથના ખેડૂતો માટે આનંદના સમાચાર. શેરડી પકાવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન કોડીનાર અને તાલાલાની 2 બંધ શુગર મિલ ફરી શરૂ થશે. સરકારી કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ શુગર મિલ શરૂ કરવાની તારીખ જાહેર કરી. વર્ષોથી બંધ શેરડીની બંને મિલો ફરી શરૂ થવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે. હવે કોડીનાર અને તાલાલા શુગર મિલ ઓક્ટોબર-નવેમ્બર 2025માં શરૂ કરવાનું એલાન કરાયું છે. ખેડૂતોને કેન્દ્ર